અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પાસે જબરજસ્ત ટ્રાફિક જામ સર્જાયો। નિવૃત્ત આર્મીના આંદોલનના હિસાબે જબરજસ્ત ટ્રાફિક જામ છે। ટ્રાફિક જામને કારણે અનેક રાહદારી અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ તરફ ટ્રાફિક જામ સર્જાયો છે। શાહીબાગ તરફ પણ 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ છે। 1000 થી 1500 જેટલા પૂર્વ આર્મી જવાનોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકી લીધા હતા। संवाददाता मोनिका राजपूत जोड़ाई चुक्या है फोन लाइन पर। मोनिका, आंदोलन ने कारणे एरपोर्ट सर्कल पर ट्राफिक जाम ની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ શું હાલાત જોવા મળી રહી છે? બિલકુલ થી ટોરલ ગાંધીનગરમાં જે માજી સૈનિકો દ્વારા જે પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ હવે જે ત્યાં ગાંધીનગર ખાતે તે લોકોએ પરમિશન નથી લીધી હતી, જેમાં કેટલાક જે માજી સૈનિકો છે તે લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે જે અમદાવાદ ખાતે અમદાવાદ એરપોર્ટ ખાતે જે માજી સૈનિકો દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને માજી જે અમદાવાદ એરપોર્ટ થી ઇન્દિરા સર્કલ જવાના રસ્તા ઉપર જે માજી સૈનિકો દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવ્યો, જેના કારણે 1.5 થી 2 કિલોમીટર જેટલો જે ટ્રાફિક જે છે તેની સમસ્યા સર્જાઈ છે। ધન્યવાદ જાણકારી માટે મોનિકા। નિવૃત્ત આર્મીના આંદોલનના હિસાબે જબરજસ્ત ટ્રાફિક જામ સર્જાયો છે। નિવૃત્ત આર્મી જવાનો જે છે તે આંદોલનના માર્ગે છે। ટ્રાફિક જામ સર્જાતા અનેક રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ તરફ જવાનો આ માર્ગ, જ્યાં 1000 થી 1500 જેટલા નિવૃત્ત આર્મીમેન રસ્તા પર ઉતરી આવ્યા છે, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને કારણે જ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે।